મજા જશે। ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો। ચાલો, તમારા બધાની દુઆઓથી હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર પણ મજામાં છે। ચાલો, સરસ મજાના અમૃતવેળા કરી લીધા છે। અત્યારે એકદમ પાવરફુલ અમૃતવેળા કરી લીધા છે। મન એકદમ શાંત થઈ ગયું હે ને। તો ચાલો, અત્યારે જવાનું છે સેન્ટરે। તો સેન્ટરે જવા માટે થઈને દમબાપુની પણ રજા લઈ લઈએ અત્યારે અને ચાલો નીકળી જઈએ। વાગ્યા છે અત્યારે 5:30। 5 મિનિટની વાર છે, આપણે બનશે તો 5:30 વાગે જ નીકળી જવાનું છે। તો ચાલો લઈ લઈએ બાબાની પણ રજા। ચાલો, બાબા સરસ મજાની અમૃતવેળા કરી લીધા છે। એકદમ મન પાવરફુલ થઈ ગયું હે ને। એકદમ એક જગ્યાએ બેસી અને બાબાની સાથે એકદમ દ્રષ્ટિ મેળવી અને બાબાની સાથે ખૂબ સરસ મજાની રૂહરીહાન કરી અને ખૂબ મજા આવી બાબાની સાથે વાતો કરવાની અને બાબાની આંગળી પકડીને આખા ઘરમાં મેં શેર કરાવી। બધા જ સભ્યોની ઉપર બાબાએ દ્રષ્ટિ વરસાવી અને બધાનું જ કલ્યાણ થાય એવો બાબાએ વાયદો કર્યો અને મને એવો અનુભવ થયો કે બાબા સદા સાથે છે। એને કોઈ પણ વાત હોય બાબા સાથ આપે જ છે। હર મુસીબતના સમયમાં એવો મેં અનુભવ કર્યો છે કે મેં તમને બોલાવ્યા પહેલાં જ તમે હાજર થઈ ગયા છો। બસ ખાલી બાબાની યાદ હોય ને તો બાબા દોડ્યા ચાલ્યા આવે છે ને બાબાને ખાલી બસ યાદ જ કરવાના હોય તે બાબા હાજર જ થઈ જાય છે। એને મુસીબતના સમયમાં આપણે જો સગા સંબંધીઓને યાદ કરીએ છીએ એને તો એ સમયે આપણે જો બાબાને યાદ કરી લઈએ ને, સૌથી પહેલાં બાબાને યાદ કરી દઈએ ને તો ગમે તે સ્વરૂપમાં બાબા કોઈકને એવા વ્યક્તિને મોકલી જ દે છે કે જે આપણી મદદ થઈ જાય છે ને આપણી મદદરૂપ આવી જાય છે। તો આપણને ભરોસો આવી જાય કે ના, બાબા ગમે તેમ કરીને મદદ તો આપણને કરે જ છે ને। એવા ઘણા બધા અનુભવ છે કે જેની અંદર હે ને અંત સમય આવી ગયો હોય ને કોઈક એવું કાંઈક થઈ જાય કે બાબા ઉપર પૂરેપૂરો નિશ્ચય, પૂરેપૂરો ભરોસો આપણને આવી જાય। એ કામ કરી જાય આપણો ભરોસો કે બાબા એક તારો ભરોસો, બીજું નહીં કાંઈ એને। તો ચાલો, બાબાએ તો ખૂબ મદદ કરી છે ને આગળ બાબા કરતા જ રહેશે। બાબાને સાથી બનાવી અને અંત સમય મારા શ્વાસ છૂટીને ત્યાં સુધી મારા સાથી બનીને બાબા રહેવાના છે। તો ચાલો, અત્યારે હું જાઉં છું સેન્ટરે। આવીને ફરી વખત મળીશું। લગભગ 7:30 સુધીમાં તો આવી જઈશ ને, કારણ કે 7 વાગે ક્લાસ છૂટે। આજે સતગુરુવાર છે એટલે ભોગ લેવાનો હોય તો ભોગમાં પણ લાઈન હોય, કારણ કે બધા જ બાબાના બાળકો આજે જે આવતા હોય, રોજ રેગ્યુલર આવતા હોય, ન આવતા હોય, એ બધા જ ગુરુવારે તો આવતા જ હોય। એટલા માટે થઈને 7:30 થઈ જાય। હું ઘરે આવું ને ત્યાં સુધીમાં તો 7:30, 7:45 નહીં પણ 7:30 તો થઈ જ જાય આવું ત્યાં। તો ચાલો, આવીને મળશું। આજે આખો દિવસમાં શું કરશું એવું તમને આગળ બતાવતી જઈશ। ચાલો, અત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ। ચાલો, મુરલી સાંભળીને આવી ગયા ઘરે। આવીને તરત જ પોઝિટિવ વાતાવરણની અંદર અને પોઝિટિવ મનથી મેં સરસ મજાના દીવાબત્તી કરી લીધા અને હજી દીવાબત્તી કરી જ રહીને ત્યાં તો ધાનુબેન આવી ગયા નીચે અને નીચે આવીને તરત જ જો એની આરતી શરૂ કરી દીધી છે ને, માતાજીના ગરબા શરૂ કરી દીધા છે ધાનુબેને। એની કાલી ઘેલી ભાષામાં એ ભગવાનને મનાવે છે અને ભગવાન પણ ભાવનાના ભૂખ્યા છે અને બાળકોની ભાષા સમજે છે। મોટા મોટા શ્લોક, મોટા મોટા ભજન કીર્તન નથી સમજી શકતા, પરંતુ બાળકોની કાલી ઘેલી ભાષા જરૂર સમજે છે। તો ચાલો, ધાનુબેન તો અત્યારે ઉઠી ગયા છે અને બધાને હેરાન પરેશાન કરવાના છે। વિચાર કરો કે અત્યારથી ઉઠી ગયા છે તો બપોર કેમ પડશે આટલી બધી? રોજ 9:30, 10 વાગે ઉઠવાવાળી અને આજે વહેલી 6:30, 7 વાગ્યામાં ઉઠી ગઈ છે। દિશા કે મમ્મી ક્યારની ઉઠી ગઈ છે? મેં તો કાંઈ વાંધો નહીં, હવે એનો ધીમે ધીમે રૂટીન બદલાતો જતો હોય, કારણ કે મોટી થાય છે ને એટલે હવે એવું બધું બદલાશે। તો કાંઈ વાંધો નહીં, આપણે પણ ટેવ પાડી દેવાની એને એની સાથે રહેવાની એવી રીતે। તો ચાલો, દિશાબેને તો સરસ મજાની નાસ્તાની શરૂઆત કરી દીધી છે। એને કોથમીરવાળી ભાખરી બનાવવાની છે તો એણે લોટ બાંધીને એકદમ તૈયાર રાખી દીધો છે અને એક બાજુ ચા મૂકી દીધી છે। ચા પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આજે મલાઈનો ડબ્બો ભરાઈ ગયો હતો, તો આજે મલાઈના ડબ્બાને
ટ્રાન્સફર કરી નાખ્યો છે તપેલીની અંદર. એને સાંજ પડે અથવા તો કાલે એને એક દિવસ અથવા 2 દિવસની અંદર કરી નાખવું ખૂબ જરૂરી થાય. એટલે ચાલો મેળવણ અંદર દિશાએ નાખી દીધું છે, અથવા તો સાંજે અથવા તો કાલે એને મલાઈનું આપણે ઘી બનાવી લેશું. તો ચાલો ભાખરી એકદમ સરસ મજાની બની ગઈ છે. તો રાતની ખીચડી થોડીક પડી હતી, તો દિશા કે મમ્મી તમે ખાશો ખીચડી? મેં તો હા જરૂર, મને તો ભાવે ઠંડી ખીચડી વઘારેલી હે ને. તો દિશાએ સરસ મજાની એને મરચાં, લીમડો અને જીરું મૂકી અને સરસ મજાની ખીચડી વઘારી નાખી. ખીચડીની અંદર ઓલરેડી મીઠું તો હોય જ છે, એટલા માટે સહેજ મસ્તું જ મીઠું નાખ્યું અને સરસ મજાની જો એને ખીચડી વઘારી નાખી ઝાજી બધી કોથમીર સાથે. ચાલો નાસ્તો એકદમ કમ્પ્લીટ તૈયાર છે અને આવી ગયા છે નિખિલ અને કિશન પણ નાસ્તો કરવા માટે થઈને. ચાલો ખીચડી તૈયાર છે. નિખિલ કિશનને ગરમા ગરમ ભાખરી બનીને એકદમ રેડી હતી, તો બંને ભાઈઓએ નાસ્તો કરી અને એની ડ્યુટી ઉપર જતા રહ્યા. એકદમ બાજુના જ ગામડાઓ છે, આજે 2-3 ગામડાઓ છે. તો એણે કીધું છે મને કે બપોરે સુધીમાં તો અમે આવી જ જવાના છીએ. મમ્મી અમારા માટે થઈને રસોઈ તો જરૂર બનાવજે જ તે, એટલે અમે આવીને જમવાના છીએ. તો મેં તો કાંઈ વાંધો નહીં, તમે તારે જાઓ અને વહેલા પાછા આવી જજો. ચાલો બંને ભાઈઓ જતા રહ્યા છે અત્યારે, અને અમે પણ પછી નાસ્તો કરવા બેસી ગયા. અને સાક્ષીને પણ ટાઈમ થતો હતો ડ્યુટી ઉપર જવાનો, કારણ કે 9 વાગી ગયા હતા અહીંયા ને અહીંયા જ તે. અને ધાનુબેન આજ સવારમાંથી ઉઠી ગયા છે, એટલે કામનું બધું લેટ જ થાય છે આજે તો. આજ સ્પેશિયલ એક જણ સાચવવાવાળું જોશે ને એક જણ કામ કરી શકશે. અને જો દિશા કામ કરે છે ને અત્યારે, એટલે હું એને લઈને બહાર હિંચકે બેઠી છું, કારણ કે એક જણે તો કામ કરવું પડે ને એક જણે એને સાચવવી પડે. નહીં તો છે ને એ કાંઈક ને કાંઈક ઉથલ પાથલ કરે, અથવા તો બહાર દરવાજો ખોલીને આવે તો દોડતા શીખી ગઈ છે, તો બહાર પણ જતી રહે ગમે ત્યારે. એને તો એ પણ આપણને બીક લાગે. તો દિશાને કીધું તું થોડું ઘણું કામ કર અને થોડું ઘણું હું કામ કરું, એમ કરીને ધાનુબેનને આજે સાચવી લેશું એને. ચાલો દિશા કહે કે મમ્મી હું પ્લેટફોર્મ સાફ કરી લઉં ને પછી હું એને નાસ્તા પાણી નવડાવવા ધોડાવવાનું કરું ને પછી તમે તમારી રસોઈ અને જે કાંઈ કરવું ને તમે કરજો. મેં તો કાંઈ વાંધો નહીં, તો તું તારું કામ એટલું કમ્પ્લીટ કરી લે. તો હું અને ધાનુ જો બહાર આટા મારીએ છીએ. તો સરસ મજાના એટલા મસ્ત હમણાંથી ગુલાબ ખીલ્યા છે ને. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, એટલા માટે થઈને ખૂબ ખાસ ધ્યાન રાખવું પડશે ઝાડ અને પાનનું. અને ચાલો પ્રકૃતિને પણ આપણે આપણું પણ દાન દેતા જઈએ, એને રોજ પાણી પાઈએ, એની માવજત કરીએ, ખૂબ ધ્યાન રાખીએ, નવા ઝાડ અને પાન વાવતા જઈએ એને, અને એની માવજત નાના બાળકની જેમ કરતા જઈએ. ચાલો ધાનુબેન આવી ગયા છે બહાર. એને હું જ્યાં જાઉં ને ત્યાં આગળ ધાનુબેન પાછળ ને પાછળ અત્યારે તો આવે છે ને. તો ચાલો ફળિયા વાળવા છે, પણ આમાં કેમ વાળવા? એને ધાનુબેન કાંઈ કામ આજે કરવા દેતા નથી. ધાનુ કહે છે બસ અહીંયા આગળ બેસ દાદી, તું બેસ. દિશાએ એને કરી દીધું છે ટીવી, પણ એને ટીવી જોતા પણ એક વ્યક્તિ એની બાજુમાં જ જોઈએ, કારણ કે એ જે રમતી હોય ને, તો એ રમતી હોય ને એના વખાણ કરવા જોઈએ. વાહ ધાનુ, ખૂબ સરસ, એને ખૂબ સરસ કરીએ ને. ચાલો 9 વાગી ગયા છે. સાક્ષીબેન હમણાં જતા રહેશે ડ્યુટી ઉપર, અને ધાનુબેનના હજી ખેલ શરૂ જ છે. જુઓ પાણીને ચા સમજી અને રમે છે. તો ચાલો હવે ધાનુબેનને હમણાં થોડીક વારમાં તે દિશા નાસ્તો કરીને ઊભી થશે ને, એટલે એને રાખશે, એને નાસ્તો કરાવી દેશે ને હું જાઉં છું હવે બહાર ફળિયા વાળવા, કારણ કે ફળિયા નહીં વાળું ને ત્યાં સુધી રસોઈમાં પહોંચી નહીં શકું. તો દિશાએ એનું કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે, તો પછી હવે ધાનુબેનને સાચવશે હે ને. ચાલો આપણે આજે ઝાડ પાન અને બધાને છે ને સાફ સૂફ કરી નાખીએ ને. જેટલા પાન ઉપરથી ઝાડ ઉપરથી ખરે ને બધા જ નીચે ઝાડ પાનમાં એને છોડમાં બધા જ સમાઈ જાય, એટલે બધાને ખેરીને બધાને બહાર કાઢવા પડે. ચાલો આજના દિવસમાં બધા ખૂબ જ તે ઝાડ વાવશે ને છોડ વાવશે, પોતાના ઘરના આંગણામાં વાવશે, સાર્વજનિક પ્લોટમાં વાવશે, અને આપણે ઝાડ આપણા ઘરની અંદર છે એની માવજત ખૂબ કરશું એવો મેં નિયમ લીધો છે કે બધા ઝાડને ખૂબ પ્રેમથી અને વહાલથી સાચવીશ. અને આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ને, તો એટલા માટે થઈને આપણે વાયદો કરીશું કુદરતની સાથે અને ખુદની સાથે પણ. જો જેવું આપણે વિચારીએ ને એવું કુદરત આપણને આપતી જાય છે ને, એવું બનતું જાય છે. દાખલા તરીકે આપણે જો ઘણી વખત એવું નથી બોલતા કેમ છો, તો આપણે શું કહીએ મજામાં. તો કદાચ મજામાં ન હોઈએ ને તો પણ મજામાં ધીમે બનતા જઈએ. અથવા તો એવું પણ બની શકે કોઈ આપણને પૂછે કેમ છો, તો આપણે શું કહીએ
હમણાં મજા નથી, બિલકુલ મજા નથી. તો શું થાય? મજા હોય ને તો પણ મજા બગડી જાય. એને તો આપણે ખુદને જ આશીર્વાદ આપીએ છીએ અને ખુદને જ આપણે શ્રાપ આપીએ છીએ. અને આપણા ગોઠણ ન દુખતા હોય ને તો પણ આપણે શું કહીએ, નહીં ભાઈ એટલું બધું નહીં ચલાય ને, મારા ગોઠણ દુખે છે. તો એ નહીં દુખતા હોય ને તો પણ દુખવા લાગશે. આપણે શું કહીએ કે દહીં નથી ખાવું, એને દહીં ખાવાથી ભાઈ મને શરદી થઈ જાય. ભલે ન થઈ હોય શરદી, છતાં પણ એ થઈને જ રહેશે. એને મનને આપણે સંકલ્પ આપી દઈએ છીએ અને બોડી આપણું કામ કરી દે છે. ને તો જેવા સંકલ્પો આપણા ચાલશે એવું જ આપણું બોડી બનતું જશે. એને એટલા માટે થઈને કહેવત છે ને કે જેવું વિચારીએ ને એવું બનતું જાય છે. એને એટલા માટે થઈને એકદમ શ્રેષ્ઠ જ વિચાર કરીએ, સારા જ વિચાર કરીએ. ચાલો ધાનુબેન મારી સાથે પાણી, એને ઝાડ છોડને પાણી પાવા માટે થઈને આવી ગયા છે. અને એને રીતે પાણી એટલું બધું વાલું છે ને કે ન પૂછો વાત. હમણાં નજીક આવે છે 11 એટલા માટે થઈને ભાઈ આજે ઘરે આવ્યા હતા. એને મારો ભાઈ આવ્યો છે અત્યારે, તો થોડીક વાર માટે થઈને વાત કરીએ છીએ. હું પૂછું છું પપ્પા મમ્મી શું કરે છે, મારા ભાભી શું કરે છે, એને બધા ખબર અંતર પૂછીએ છીએ. કારણ કે ભલે કે અહીંયા ગામમાં છે પણ મળતા ઓછા હોય. એને ક્યારેક ક્યારેક મળવાનું થતું હોય. અને ભાઈની ડ્યુટી પણ એટલી બધી ટફ છે એટલા માટે થઈને પણ એ મળી ન શકે. અને હું પણ મારા ઘર ગૃહસ્થીમાં એટલી બધી આમ ઊંડી ઉતરી ગઈ હોઉં ને કે હું પણ મારો ટાઈમ કાઢીને પણ જઈ શકું નહીં. એને હા ક્યારેક મળતા હોય, એવું જ નથી કે કાયમ ન જ મળતા હોય, ક્યારેક ક્યારેક મળતા હોય પરંતુ એને ઓછા મળતા હોઈએ. તો ભાઈ આજે આવ્યા છે તો એની સાથે બધી ખબર અંતર પૂછું છું અને સરસ મજાની વાતો કરું છું. તો હું વાત કરતી હતી કે આપણું બોડી છે ને એ આપણા મનની વાત સાંભળે છે. ને તો જેવું આપણે મનની અંદર વિચારતા જશું એવું જ આપણું બોડી બનતી જશે. આપણા વિચારો જ આપણું વરદાન બનતું જશે. જે વસ્તુ આપણામાં કંટ્રોલમાં નથી ને એ આપણે એના ઉપર ધ્યાન દેવું જ ન જોઈએ. એને પરંતુ જે આપણા કંટ્રોલમાં છે ને, દાખલા તરીકે આપણું મન એ આપણા કંટ્રોલમાં છે, એને તો એના ઉપર આપણે વિચાર કરવા જોઈએ. આપણા મનને આપણે હંમેશા કંટ્રોલમાં જ રાખીએ. આપણે વિચારીએ કે હું કેવી છું તો કહેવાનું કે હું ખૂબ સરસ છું. મારું શરીર કેવું છે તો એમ વિચારવાનું કે હું એકદમ પરફેક્ટ છું. ચાલો ધાનુબેન આવી ગયા છે બહાર. એને જુઓ પાણી ઝાડને છે પાયું હતું ને એ પાણી થોડું થોડું એને કુંડામાંથી નીતરીને બહાર આવ્યું હોય ને તો એમાં તો મજા આવી ગઈ ધાનુબેનને. એને દોડવું હતું ને બેનને ઢાળ ચડી ગયો. અને મારા ભાઈને તો એટલી મજા આવે ને, ધાનુ નખરા કરતી હોય ને તો ધાનુના બધા નખરા એના મોબાઈલમાં કેચ કરતો હતો. કારણ કે એ ઘરે જઈને મારા ભાભીને એને એના બાળકોને દેખાડવા માંગતો હતો કે ધાનુબેન જો હવે આવા નખરા કરતા શીખી ગઈ છે. એને ચાલો ધાનુએ તો એટલી રમી છે ને આજે. ત્યાર પછી મારો ભાઈ પણ જતો રહ્યો અને દિશા પણ ધાનુબેનને લઈને ગઈ છે ઉપર. એને નવડાવી ધોવડાવીને હવે નીચે લઈ આવશે એકદમ ફ્રેશ કરીને. તો ચાલો આજે આપણે બનાવવાની છે કઢી. તો મેં એક વાસણની અંદર છાશ લઈ લીધી છે, એની અંદર 2 ચમચી ચણાનો લોટ નાખી દીધો છે અને ખૂબ સરસ મજાની ઝેરી લીધી છે. ચાલો મસ્ત એવી બની ગઈ છે છાશ આપણી. તો ચાલો એને એક બાઉલમાં કાઢી લઈએ અને જોઈતા પૂરતું અંદર પાણી નાખી દઈશું. એને કઢી બનાવવા માટે જેટલું જોઈએ એટલું પાણી નાખી શકાય ને. તો આદુ મરચાં અને લીમડો અંદર નાખી દીધા છે અને જોઈતા પૂરતા મસાલા નાખી દઈશું, જેમ કે મીઠું, ધાણા જીરું અને હળદર. આજે આપણે પીળી કઢી બનાવવાના છીએ એટલા માટે થઈને હળદર નાખી દઈએ. જો રસોઈ બનાવીને એ પણ કળા છે. રસોઈ તો બધા જ બનાવતા હોય, એવું નથી રસોઈ બનાવી કાંઈ નવીનની વાત છે, પરંતુ કેવા મનથી આપણે રસોઈ બનાવીએ ને એ એક કળા છે. ને અન્નની વાઇબ્રેશનનું મન પર અસર થાય છે ને, જેવું અન્ન ને એવું મન આપણું બની જાય. રસોઈ તો ખૂબ જ પ્રફુલ્લિત મનથી કરવી જોઈએ. ને જો 2 મનથી આપણે રસોઈ કરીએ ને, ખરાબ વિચારોથી આપણે રસોઈ કરીએ ને તો એ રસોઈ તો બની જશે પરંતુ ખાવાવાળા સભ્યોની ઉપર અસર અલગથી જ પડશે. એ લોકો જે ફિલ્ડની અંદર કામ કરતા હશે ને એના કામ બધા ખરાબ ને ખરાબ થવા લાગશે. એને એની અંદર સફળતા મળશે નહીં. એટલે જેવું મન હોય ને એવું અન્ન હોવું જરૂરી છે. એને તો આપણે ખૂબ સારા મનથી રસોઈ બનાવશું ને તો એ ખાવાવાળા લોકોને પણ એના કામની અંદર પણ સફળતા મળતી જશે. એને જુઓ અન્નનું ઘણું બધું મહત્ત્વ છે.
અને આપણે જો ગુસ્સાવાળા મનથી આપણે રસોઈ બનાવીએ એને તો જે ખાવાવાળા વ્યક્તિઓ હોય ને એની અંદર પણ ગુસ્સો જ ભરાશે, એ વાઇબ્રેશન બધા જ રસોઈમાં આવશે ને રસોઈ બધી જે લોકો જમશે એની અંદર એ બધા જ વાઇબ્રેશન સમાતા જશે. એટલા માટે થઈને જ તેને રસોઈ એકદમ પ્રફુલ્લિત મનથી બનાવવી જોઈએ. અને ઘણી વખત એવું થાય કે આપણને કંટાળો આવતો હોય, આપણે શું કહેતા હોઈએ, મને આજ બહુ કંટાળો આવે છે ને રસોઈ કરવાનો. તો જો આપણા બાળકો છે ને જો કદાચ વાંચતા લખતા હોય ને જે બાળકોને એક્ઝામ દેવાની બાકી હોય તો એ લોકોની મનની અંદર પણ એવા જ ભાવ આવશે કે મને આજે વાંચવામાં કંટાળો આવે છે. તો વિચાર કરો કે એની એક્ઝામ કેવી જશે. અને આપણે પ્રફુલ્લિત મનથી આપણે બનાવીને રસોઈ એને જમાડશું ને તો એને પણ વાંચવાની ખૂબ મજા આવશે અને એક્ઝામ પણ ખૂબ સરસ મજાની જશે. એને જો કેટલો બધો ફાયદો છે ખૂબ દિલથી પ્રેમથી એને રસોઈ બનાવી અને ઘરના સભ્યોને જમાડવાનો. તો ચાલો આપણે સરસ મજાની કઢી બનાવી નાખી છે અને સાથે સાથે આજે આપણે મિક્સ કઠોળનું શાક બનાવવાના છીએ. એને તો ચાલો સરસ મજાના કઠોળો પલાળેલા હતા એ બધા જ કઠોળને મેં વઘારી નાખ્યા છે અને સહેજ મસ્ત રસો કરી અને આપણે એને કુકરમાં મૂકી દીધા છે. હવે આપણે બનાવીએ છીએ અત્યારે ટિંડોરાનો સંભારો. તો ચાલો એની અંદર આપણે ટિંડોરા સમારી લીધા છે અને 2 મોટા મરચાં સમારી નાખ્યા છે. આજે ઘરમાં રાઈ ખલાસ થઈ ગઈ એને તો એટલા માટે થઈને જીરું મૂકી અને મેં ટિંડોરાના સંભારાને વઘાર્યો છે. તો ચાલો હળદર અને મીઠું નાખી દીધા છે અને એમને બહુ કાંઈ ચડવા દેવાનો તો હોય નહીં, કારણ કે ક્રિસ્પી હોય એવો જ સારો લાગે હે ને. તો ચાલો આપણું શાક બનીને એકદમ સરસ રેડી છે. તો બાજુમાં દિશા ઊભી છે કે મમ્મી જલ્દી તમે ખાલી કરી દો ને વાસણ. તો હું ફટાફટ ઉટકી લઉં. ધાનુબેન અત્યારે રમે છે, ટીવી જોવે છે. તો ચાલો દિશાબેન બાજુમાં ઊભા વાસણ માંજે છે, વધારાના વાસણ બધા કાઢી નાખશે. જો કેટલું સરસ મજાનું હે ને એકદમ ખીલું શાક બની ગયું છે કઠોળનું હે ને. તો કઠોળનું શાક છે તો સાથે સાથે કઢી પણ છે ને કઢીની સાથે એકદમ મિક્સ કઠોળનું શાક એકદમ સરસ લાગે. તો આજે ચાલો મિક્સ કઠોળનું શાક બનાવી લીધું, ટિંડોરાનો સંભારો એ પણ વાસણ આપણે કાઢી લીધું એટલે દિશાબેન થઈ જાય હમણાં ફ્રી. ચાલો 12:15 જ થયા છે અને આપણી બધી જ રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ચાલો ધાનુબેન નાહી ધોઈને આવી ગયા છે એટલા માટે થઈને હું એને લઈને આવી ગઈ બહાર. એને થોડીક વાર માટે થઈને એને ધાનુને એમ થાય કે દાદી ચાલો આપણે બહાર જઈએ. તો પછી મને એમ થયું કે ક્યારની હું રસોઈ બનાવું છું અને ધાનુને મેં ક્યારની મોકલી દીધી હતી દિશાની સાથે એને નવડાવવા ધોવડાવવા. તો એ હવે થોડીક વાર માટે તો એની સાથે રમવું ખૂબ જરૂરી થઈ જાય ને તો મારો પણ થાક ઉતરી જાય અને ધાનુને પણ મજા આવી જાય. ચાલો પાછા આવી ગયા આપણે કિચનની અંદર હે ને. ચાલો રસોઈ આપણી બધી જ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો રસોઈની અંદર આજે છે કેરી સમારી લીધી છે, મિક્સ કઠોળનું શાક બનાવી લીધું છે એકદમ સરસ મજાનું જાજુ બધું લીંબુ અને કોથમીર નાખીને, અને આપણો ટિંડોરાનો સંભારો તૈયાર છે. કઢી એકદમ મસ્ત એવી ખણસાઈને તૈયાર કરેલી એવી કાઠિયાવાડી આપણી ખાટી મીઠી કઢી છે અને સાથે છે ભાત એને. ચાલો આપણી રસોઈ એકદમ કમ્પ્લીટ છે એને. બાબા માટે થઈને જ ખાલી અત્યારે રોટલી બનાવી છે અને ધાનુ માટે બનાવી છે. બાકી બાબાને ભોગ ધરાવીને પછી બીજી રોટલી બનાવી લેશું. ચાલો ખૂબ દિલથી અને પ્રેમથી બાબાને ભોગ સ્વીકારાવી દઈએ અને બાબાને કહી દઈએ કે બાબા જિંદગીની બધી જ ભોગનાઓમાંથી મુક્ત કરજો, ખૂબ પ્રેમથી આ થાળીનો સ્વીકાર કરજો. બાબાને ભોગ ધરાવી અને ખૂબ દિલથી એને મેં બાબાની સાથે ખૂબ સરસ મજાની રૂહરિહાન કરી. આ એક જ સમય હોય કે હું બાબાની સાથે સરસ મજાની મીઠી વાતો કરી શકું. રસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને નિખિલ કિશન પણ આ સમયે આવી ગયા છે. તો બંને ભાઈઓ આવી ગયા છે અને બંને ભાઈઓની થાળી મેં કાઢી દીધી છે અને દિશા ધાનુને જમાડે છે અને સાક્ષી હજી આવી નથી. તો ચાલો અમે ત્રણેય તે જમવા બેસી ગયા છીએ અને થોડીક વારમાં તે ધાનુને જમાડી દીધી દિશાએ. હા શ્યામ કેમ કરે ફોન એમ કરતો તો ગો કે ગો અહીંયા ફોન જો અમારો કે કેમ કરે ફોન એમ કરતો તો.
ચાલો ત્યારે આ વ્લોગની પૂર્ણાહુતિ આપણે અહીંયા જ કરી દઈએ. અને સૌથી પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે બધા તમારો કિંમતી ટાઈમ કાઢી અને આ વ્લોગ જોવા માટે થઈને આવ્યા છો. એટલા માટે થઈને તમારો બધાનો ધન્યવાદ. ચાલો ત્યારે જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો. અને તમારી એક નાની એવી સરસ મજાની કમેન્ટ પણ આપી દેજો, જેનાથી મને ઘણી બધી હિંમત મળે છે. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.